નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં તમને ધોરણ 12માં અંગ્રેજીની એકમ કસોટી 5 જે લેવાનાર છે તેના માટેનું ઉપયોગી સાહિત્ય મળી રહેશે. વેલકમ ટુ એવી એજ્યુકેશનલ ચેનલ. આજે આપણે ધોરણ 12માં ઇંગ્લિશ ટેક્સ્ટમાં યુનિટ 6 રીડ 1 જેનું ટાઇટલ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, એના ક્વેશ્ચન આન્સર્સ એનો બીજો લેક્ચર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આગળ પહેલા લેક્ચરમાં આપણે 4 એક્સ્ટ્રેક્ટ્સની ચર્ચા કરી હતી. આજે ત્યાર પછી એક્સ્ટ્રેક્ટ 5મો. તો 5મા એક્સ્ટ્રેક્ટ્સમાં કે જે જુલાઈ 2018માં બોર્ડની પરીક્ષામાં આ એક્સ્ટ્રેક્ટ પૂછાયેલો છે. હવે એમાં સત્તાધીશો દ્વારા એવું કહેવામાં આવે છે કે there is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. કે આપણી અને આપણા દુશ્મનોની વચ્ચે પેસિફિક સાગર અને એટલાન્ટિક સાગર સિવાય બીજું કાંઈ નથી. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. બેલ્જિયમનું શું થયું તે જુઓ. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. સર્બિયાના નસીબને જુઓ. એટલે આ રીતે કામદારો મજદૂરોને ભયભીત કરવામાં આવે છે દુશ્મનોથી. Will you murmur about low wages when your country, your very liberties are in danger? હવે જ્યારે તમારો દેશ તમારી સ્વતંત્રતા ભયમાં છે તો શું એ સમયે તમે તમારા નીચા પગાર વિશે ગણગણાટ કરવાનું ચાલુ રાખશો? પગાર વિશે બબડાટ કરશો? What are the miseries you endure compared to the humiliation of having victorious German army sail up the East River? હવે જો જર્મન આર્મી આપણા ઉપર વિજય મેળવશે અને એ આપણા દેશમાં કૂચ કરશે તો અત્યારે તમે જે દુઃખ ભોગવો છો એના કરતા એ દુઃખ વધારે હશે. ક્વિટ યોર ગ્રમ્બલિંગ. બબડાટ કરવાનું બંધ કરો. ગેટ બીજી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયરસાઇડ એન્ડ યોર ફ્લેગ. તમારો ધ્વજ અને તમારી સાઇડ જે છે એને સંભાળી લ્યો. તમારો મોરચો સંભાળી લ્યો અને લડવા માટે તૈયાર થઈ જાઓ. પ્રશ્ન પહેલો, રાઇટ નેમ્સ ઓફ ધ સીઝ મેન્શન્ડ ઇન ધ પેરેગ્રાફ. આ પેરેગ્રાફમાં જે દરિયાઓ દર્શાવવામાં આવ્યા છે તેના નામ લખો. તો ધ સીઝ મેન્શન્ડ ઇન ધ પેરેગ્રાફ આર પેસિફિક ઓશિયન, એટલાન્ટિક ઓશિયન. અહીંયા પેસિફિક સાગર અને એટલાન્ટિક સાગરની વાત કરી છે, પણ જવાબ આ રીતે આખો લખવો પડે કે ધ સીઝ મેન્શન્ડ ઇન ધ પેરેગ્રાફ આર, કારણ કે એક કરતા વધારે છે એટલે આર. જો એક જ હોત તો માં સી આપ્યું હોત, સીઝ ન હોત. તો આર પછી બંને સાગરના નામ લખવાના છે, બંને સીના નામ લખવાના છે. નંબર 2, વોટ ડઝ ધ ઓથોરિટી એડવાઇઝ ધ પીપલ. ઓથોરિટી લોકોને શું સલાહ આપે છે? ધ ઓથોરિટી એડવાઇઝિસ ધ પીપલ ટુ ક્વિટ ધેર ગ્રમ્બલિંગ. જો આ યોર હતું એનું ધેર થઈ ગયું. મેં તમને કીધું એમ મોસ્ટ ઓફ ત્રીજા પુરુષના જ સર્વનામ આવે. હવે યોર એટલે કે તમારું પ્લુરલ છે, બહુવચન છે, એટલે બહુવચનમાં વા ધેર આવે ત્રીજા પુરુષમાં, એટલે અહીંયા ધેર આવ્યું. ક્વિટ ધેર ગ્રમ્બલિંગ, ગેટ બીઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર આવ્યું, ફરી વખત એનું ધેર થયું. ફાયર સાઇડ એન્ડ ફ્લેગ. યોર નું ધેર, ફાયર સાઇડ એન્ડ ફ્લેગ. પછી અહીંયા યોર નથી, 11 જરૂર નહીં, એક વખત આવી ગયું ધેર ફાયર સાઇડ્સ એન્ડ ફ્લેગ. પછી અહીંયા ફરીથી એન્ડ ધેર ફ્લેગ લખવાની જરૂર નથી. તો આ રીતે સર્વનામોમાં, ક્રિયાપદોમાં જ્યાં ફેરફારો થતા હોય એ કરવાના. ત્યાર પછીનું એક્સ્ટ્રેક્ટ નંબર 6. તો વિલ ધ વર્કર્સ વોક ઇન ધીસ ટ્રેક. હેલન કેલર કહે છે કે શું કામદારો આ ઝાડમાં ફસાશે? વિલ ધે બી ફૂલ્ડ અગેન. ફરીથી તેઓ મૂર્ખ બનશે. આઈ એમ અફ્રેડ, સો મને તે વાતનો ભય છે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. આવા પ્રકારના ભાષણોથી લોકો હંમેશા પ્રભાવિત થઈ જાય છે. ધ વર્કર્સ નો
that they have no enemies except their masters. કામદારો મજૂરો જાણે છે કે તેમના માલિકો સિવાય એમના કોઈ દુશ્મન નથી. They know that their citizenship papers are no warrant for the safety of their wives and children. તેઓ એ પણ જાણે છે કે એમને જે નાગરિકતાના પ્રમાણપત્રો મળ્યા છે એ એમની પત્નીઓ અને બાળકોની સલામતી માટે ભરોસા પાત્ર નથી. They know that honest sweat, persistent toil and years of struggle bring them nothing worth fighting for. તેઓ એ પણ જાણે છે કે એમનો ઈમાનદારીનો પરસેવો, સખત પરિશ્રમ અને વર્ષો સુધી એણે કરેલો સંઘર્ષ એમના માટે નકામા યુદ્ધો સિવાય બીજું કાંઈ નથી લાવ્યું. Yet છતાં પણ deep down in their foolish hearts they believe they a country of blind vanity of slaves. છતાં પણ તેઓના મૂર્ખ હૃદયોમાં આજે પણ એવી ભાવના છે કે તેઓનો એક દેશ છે. બિચારા ગુલામોનું અંધ મિથ્યાભિમાન. પ્રશ્ન પહેલો, વોટ ડુ ધ વર્કર્સ નો? કામદારો શું જાણે છે? તો ધ વર્કર્સ નો that they have no enemies except their masters. They know that their citizenship papers are no warrant for the safety of their wives and children. They know that honest sweat, persistent toil, and years of struggle bring them nothing worth fighting for. બેઠે બેઠું પેરેગ્રાફ, બેઠા બેઠા વાક્યો અહીંયા જવાબમાં આવે છે. ક્યાંય કશો જ ફેરફાર કરવા નથી, કારણ કે એમાં ઓલરેડી ધ્યેય ને ધૈર્ય ત્રીજા પુરુષના સર્વનામો આપેલા છે પેરેગ્રાફમાં. એટલે આ પ્રશ્નનો જવાબ પેરેગ્રાફમાં તૈયાર આપ્યો છે. તમારે અહીંયાથી સીધો જોઈને લખવાનો છે. નંબર 2, વોટ ડઝ હેલન વોર્ન ટુ ધ વર્કર્સ? કામદારોને હેલન શું ચેતવણી આપે છે? તો ધ હેલન વોર્ન્સ ધ વર્કર્સ ધેટ they have always been susceptible to the oratory of the leaders. એટલે કે નેતાઓના ભાષણો જે છે એમના પ્રત્યે તેઓ હંમેશા સંવેદનશીલ રહે છે, આથી પ્રભાવિત થાય છે. એના પ્રત્યે સંવેદનશીલ નથી થવાનું. તમે જો સંવેદનશીલ થશો તો એ લોકો તમારો ઉપયોગ કરી શકશે. ત્યાર પછીનું એક્સ્ટ્રેક્ટ નંબર 7, The clever ones up in the high places know how childish and silly the workers are. ઊંચા પદ પર બેઠેલા બુદ્ધિશાળી હોશિયાર લોકો જે છે એ જાણે છે કે આ બાળકો કામદારો કેટલા બાળક બુદ્ધિવાળા છે, એટલે કે બાળકો જેવા છે. They know that તેઓ એ પણ જાણે છે if the government dresses them up in khaki and gives them a rifle and start them off with a band and waving banners, they will go for to fight valiantly for their own enemies. તેઓ એ પણ જાણે છે કે જો સરકાર આ લોકોને ખાખી યુનિફોર્મ પહેરાવી દેશે, હાથમાં રાઇફલ આપી દેશે અને બેન્ડ સાથે એમને વળાવશે, તો તેઓ બેનરો ફરકાવતા પોતાના જ દુશ્મનો જે છે ખરેખર એમના માલિકો એના માટે આ નક્કામાં યુદ્ધમાં જવા તૈયાર થઈ જશે. They are taught that brave men die for their country's honor. તેઓને એવું શીખવવામાં આવે છે કે બહાદુર માણસ દેશના માન માટે, દેશની શાન માટે પોતાનો જીવ આપે છે, મૃત્યુ પામે છે. જોઈએ પ્રશ્નો. પ્રશ્ન પહેલો, what do the people up in the high places know? તો the people, જવાબ, the people up in the high places know that. The people માં the clever ones હતું એનું the people થઈ ગયું. તો the people પછી up in the high places know that the workers are childish and silly. આપણે ક્રિયાપદ to be નું ક્રિયાપદ મૂકીને જવાબ લખવો પડે. If the government dresses them up in khaki and gives them a rifle and starts them off with a band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. બાકીનું વાક્ય કમ્પ્લીટલી
પેરેગ્રાફમાંથી બેઠો છે. ક્યાંય કશો ફેરફાર નથી. ઇફ ધ ગવર્મેન્ટ થી શરૂ કરો, ક્યાંય કશો ફેરફાર નથી, પણ એની આગળ થોડુંક આપણે આપણી રીતે ફેરફારો કરીને લખવું પડે. નંબર 2, who are the clever ones according to the writer? According to the writers, the people who are up in the high places means who have authority are clever ones. એટલે કે જે ઊંચા પદ પર બેઠા છે એ હોશિયાર છે. તો પ્રશ્ન જે આપેલો છે એ મુજબ જવાબ લખેલો છે. સૌથી પહેલા અકોર્ડિંગ ટુ ધ રાઇટર, પછી કોમા, પછી ધ પીપલ who are up in the high places means who have authority are the clever ones. જો એ who થી પ્રશ્ન શરૂ થયો છે એટલે અહીંયા who ના બદલે આપણે જવાબ મૂકવાનો થાય, અને છેલ્લે are the clever ones એ શબ્દો એમને આવે, એમાં કઈ ફેરફાર ન થાય. ત્રીજો પ્રશ્ન, what are the workers taught? કામદારોને શું શીખવવામાં આવે છે? બેઠો જવાબ આપ્યો છે, પણ એમાં આપણે ફેરફાર ક્યાં કરવો પડે? ધ્યેય આપેલું છે, એના બદલે અહીંયા નાઉનનો ઉપયોગ થયો, તો આપણે અહીંયા નાઉન મૂકવું પડે. ધ્યેયના બદલે ધ વર્કર્સ, બાકીનું વાક્ય એમને. ધ વર્કર્સ આર ટોટ ધેટ ધ બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર. કોઈ જગ્યાએ કશો જ ફેરફાર નથી. એક્સ્ટ્રેક્ટ નંબર 8, 8મો એક્સ્ટ્રેક્ટ, કે જેમાં યુદ્ધની કેવી કિંમત ચૂકવવી પડે એની વાત કરી છે. કે હજારો લાખો યુવાનો મૃત્યુ પામે છે, પાંગડા બની જાય છે, અપંગ બની જાય છે, અને તેઓનું અસ્તિત્વ ભયાવહ બને છે. આના કારણે એ લોકો યુદ્ધની કેવી કિંમત ચૂકવે છે એની વાત અહીંયા કરી છે. કારણ કે યુદ્ધનું પરિણામ હંમેશા ભયાનક જ હોય, આપણે જાણીએ છીએ બધા. તો આ યુદ્ધ માટે આ કામદારોને કેવી કિંમત ચૂકવવી પડશે? તો લાખો યુવાનો એની જિંદગી ગુમાવશે. હું એનો અર્થ તમને આખા પેરેગ્રાફમાં કહી દઉં છું. ગુમાવવી પડશે. બીજા લાખો યુવાનોને આખા જીવનની અપંગતા અને અંધાપો મળશે. વધુ ને વધુ માણસોનું જીવન ભયાવહ બનશે, અંધકારમય બનશે. પેઢીઓનો વારસો અને પ્રાપ્તિઓ, એને જે પ્રાપ્ત કરેલું છે તે એક જ ક્ષણમાં, એટલે કે બહુ ઓછા સમયમાં વેર વિખેર થઈ જશે. આ સિવાય આ બધા દુઃખોની ઉપર રડનારું કોઈ નહીં રહે, આંસુ સારનારું કોઈ નહીં રહે. આ ભયંકર બલિદાન તો જ સમજી શકાય કે જો તમે એ દેશ માટે તમારો જીવ આપો કે જેણે તમને ભોજન, કપડા, મકાન, લાગણીઓની ઊંઘ આપી હોય, તમારા બાળકોની સંભાળ લીધી હોય, એમને ભણાવ્યા હોય. તો એવા રાષ્ટ્ર માટે તમે તમારો જીવ આપી દો, બલિદાન આપો, એ યોગ્ય છે. પણ જે રાષ્ટ્ર તરફથી તમને તો કશું મળ્યું જ નથી, એમના માટે તમે જીવ આપો તો એ તમારું બલિદાન વ્યર્થ છે. ક્વેશ્ચન પહેલો, વોટ પ્રાઇસ ડુ વી હેવ ટુ પે ફોર એ વોર? તો વી હેવ ટુ પે ટેરિબલ પ્રાઇસ. ધ લાઇવ્સ ઓફ મિલિયન ઓફ યંગ મેન, અધર મિલિયન આપેલું છે, ધ લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, કોમા કરીને, other millions crippled and blinded for life, existence made horrible for still more millions of human beings, the achievement and legacy generations swept away in a moment. ત્યાં સુધી એનો જવાબ આવે. તો we have to pay a terrible price. ભયાનક કિંમત આને કહી શકાય, એટલે ટેરિબલ પ્રાઇસ.
એવો શબ્દ એક મૂક્યો અને પછી આમાં જે આપેલા છે એ બધા જ વાક્યો અહીં સીધા જવાબ તરીકે મૂકી શકાય. બીજો પ્રશ્ન, when would the sacrifice be comprehensible? તમારું બલિદાન ક્યારે સમજી શકાય એવું બનશે? તો the sacrifice would be comprehensible if the country for which you die fed, clothed, housed, warmed you, educated and cherished your children. તો સમજી શકાય કે તમે આપેલું બલિદાન યોગ્ય છે. તો આ રીતે આગળ હજી જે યુનિટ બાકી છે તેના એક્સ્ટ્રેક્ટની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ વેરી મચ.